રાજકોટના મવડી વિસ્તારમાં આવેલા વ્યસ્ત બાપા સીતારામ ચોક પાસે આજે અચાનક એક પાર્ક કરેલા ટુ વ્હીલરમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે પળવારમાં આખું વાહન આગની લપેટમાં આવી ગયું અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા. ધોળા દિવસે બનેલી આ ઘટનાને કારણે સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટુ વ્હીલર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું છે. પ્રાથમિક તપાસ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.